તો મને ફટાફટ પોઈન્ટર્સમાં તમે એ કહી દો કે આઈપીઓ કરવો જોઈએ, ના કરવો જોઈએ, અને શું ધ્યાન રાખવું જોઈએ, અને ક્યારે નીકળી જવું જોઈએ. અગર બીજું સેમ ઇન્વેસ્ટમેન્ટનો બેઝિક ફંડા શું હોવો જોઈએ, અને ત્રીજું સેવિંગ્સ ક્યારે કરવું જોઈએ. આ ત્રણેયને મને એકદમ સમપ કહો કે કોઈ આખા પોડકાસ્ટમાંથી જો છેલ્લી 5 મિનિટ પણ જોવે ને તો એને આખું સમજાઈ જાય. સો પહેલું આઈપીઓ માટે કે આઈપીઓ કરવું જોઈએ કે નહીં, તમે કંપનીને સમજો, કંપની શું કરે છે, એ પછી એની અંદર પૈસા ઇન્વેસ્ટ કરો કે કયા વેલ્યુએશન ઉપર શેર આપે છે એ જોવું બહુ જ જરૂરી છે. બીજું જે આપણે પોઈન્ટની વાત કરીએ કે પ્રમોટર કેવા છે, ફાઉન્ડર મેમ્બર કેવા છે, અને આઈપીઓ ના પૈસાથી શું કરવાના છે. કારણ કે આજે ઘણા, એક જસ્ટ એક્ઝામ્પલ આપી દો, સમઅપમાં પણ અમુક કંપનીનો આઈપીઓ હમણાં જ આવ્યો કે જે લોકોના કેસમાં ઘણા પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર હતા, એ લોકોએ લોસ કરીને પણ આઈપીઓ ના પ્રાઇસ પર શેર આપી દીધા, અને એ સ્ટોક્સ તમને મળેલા છે. તો તમારે વિચારવાનું કે કંપનીની અંદર મારે ઇન્વેસ્ટેડ રહેવું કે નહીં. બરોબર. બીજી વાત કરીએ ઇન્વેસ્ટમેન્ટ વિશેની, કે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, આઈડિયલી યસ કરવું જોઈએ. લોંગ ટર્મ માટે કરો, સારી વસ્તુ છે. સ્પેક્યુલેશન માટે નહીં. ઘણા બધા લોકો અત્યારે જે એન્ટર થયા છે એ લોકો માર્કેટમાં સ્પેક્યુલેટિવ મની તરીકે જોઈ રહ્યા છે. તો ટ્રેડિંગ થી જેટલા દૂર રહેશો તો કદાચ સેબી પ્રમાણે 10% જે છે એ પ્રોફિટ મેકિંગ ઇન્વેસ્ટરમાં તમે આવી શકો. 90% લોકો લોસ કરે છે એવું સેબીનો સર્વે કહે છે. વાત કરીએ કે ક્યાં કરવું જોઈએ, ક્યાં કરવું જોઈએ, એ સવાલ જે છે તમારા ફાઇનાન્શિયલ પ્લાનર, ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કનેક્ટ કરો, એની સાથે ડિસ્કસ કરો તમે કે તમારી શું નીડ છે, અને એના બેઝિસ પર તમે ડિસાઈડ કરો કે ક્યાં તમે ઇન્વેસ્ટ કરવું જોઈએ. કારણ કે હું જે બી કહું એ ઓપન વાત થાય, બરોબર, પણ તમારા માટે સ્યુટેબલ નથી તો શું કરવાનું. સો ફાઇનાન્શિયલ પ્લાનર, ફાઇનાન્શિયલ એડવાઇઝર જે છે એમની સાથે તમે ડિસ્કસ કરો. ત્રીજી વસ્તુ કે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એમાં બેનિફિટ શું છે. તમે ઇન્વેસ્ટમેન્ટ જે કંઈ કરો એમાં ટ્રાય એવો કરો કે તમે છેલ્લે કરીને ઇન્ફ્લેશન કરતા વધારે પૈસા અર્ન કરી શકો. જો ઇન્ફ્લેશન કરતા ઓછા પૈસા અર્ન કરો છો તો આઈડિયલી તમારા પૈસાની વેલ્યુ ઘટી રહી છે. એટલે તમને અમાઉન્ટ ભલે વધેલી દેખાતી હોય પણ તમે કઈ ફાયદામાં નથી, વેલ્યુ ઘટી રહી છે પૈસાની. બહુ સાચી વાત કીધી તમે, રાઈટ. અને લાસ્ટ તમે જે પોઈન્ટ કીધો એ સેવિંગ્સ. સેવિંગ્સ ક્યારે કરવું જોઈએ, તમારી બહુ જ શોર્ટ ટર્મ નીડ છે તો અગેન એની અંદર ઇવેલ્યુએટ કરો. તમે રિસ્ક જો નથી લઈ શકતા તો તમે સેવિંગ્સ કરી શકો છો. બાકી સેવિંગ્સને પણ તમે ઇવેલ્યુએટ કરો પોસ્ટ ટેક્સ બેઝ પર, તમને કેટલા પૈસા કમાઈ આપે છે. આ વસ્તુ બહુ જ ખાસ જોવાની વસ્તુ છે. કારણ કે ઘણા બધા લોકો ફિક્સ ડિપોઝિટ 7 વર્ષ 10 વર્ષ સુધી રાખી મૂકતા હોય છે. તો આજે એ લોકો માટે આ વસ્તુ એક આઈ ઓપનર છે કે તમે જો ઇન્ફ્લેશન કરતા ઓછું કમાવો છો તો તમે પૈસાની વેલ્યુ વધારી નથી રહ્યા, એ ઘટી રહી છે. યસ.